નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે લિપિડની અંદર જે ઘટકો જોવા મળતા હોય છે એની ચર્ચા કરી, ખાસ કરીને આલ્કોહોલ અને ફેટી એસિડ્સ. આપણે જોયું કે આલ્કોહોલ ખાસ બે પ્રકારના છે. મોનોહાઇડ્રોક્સી એટલે કે એવા આલ્કોહોલ કે જેમાં એક OH જૂથ છે, અને ટ્રાઇહાઇડ્રોક્સી કે જેમાં 3 OH જૂથ આવેલા છે. તો બીજો ઘટક આપણે જોયો એ હતો ફેટી એસિડ્સ. તો યાદ રાખો કે ફેટી એસિડ ક્યારે બને છે. ફેટી એસિડની રચનામાં એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવેલો છે ફરજિયાતપણે, અને એની સાથે જોડાયેલી હોય છે હાઇડ્રોકાર્બન શૃંખલા. તો હાઇડ્રોકાર્બન શૃંખલા ટૂંકી અથવા લાંબી હોઈ શકે, અથવા સંતૃપ્ત કે અસંતૃપ્ત હોઈ શકે. એના આધારે ફેટી એસિડ આ પ્રકારના છે: ટૂંકી શૃંખલાવાળા સંતૃપ્ત હોય, અથવા ટૂંકી શૃંખલાવાળા અસંતૃપ્ત હોય. લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત હોય, અથવા લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત. તો આવા બધા જે ફેટી એસિડ હોય છે એ ઘણી વખત લિપિડની રચનામાં ભાગ લેતા હોય છે. અહીંયા આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લિપિડના પ્રકારો વિશે. લિપિડના જે ઘટકો છે એમાંથી કયા કયા ઘટકો હાજર અથવા ગેરહાજર છે એના આધારે આ બધા પ્રકારો આપણને જોવા મળે છે. તો સૌથી પહેલી જે ચર્ચા આપણે કરીએ છીએ લિપિડનો જે સૌપ્રથમ પ્રકાર છે, નંબર એ છે, ખાસ યાદ રાખો, એ છે સાદા લિપિડ. ફરી વખત ધ્યાન દો કે આપણી ટેક્સ્ટબુક ની અંદર હાલમાં જે વર્ણન લખેલું છે એના કરતા જુદી રીતે અને ઘણું બધું ડિટેલમાં આપણે લિપિડ વિશે ભણી રહ્યા છીએ. તો સૌથી પહેલો જે પ્રકાર છે સાદા લિપિડ. કોને કહેવાય સાદા લિપિડ? તો યાદ રાખો કે સાદા લિપિડ એટલે એવા લિપિડ કે જેની અંદર આલ્કોહોલ વત્તા ફેટી એસિડ એ બંને આવેલા હોય છે. આલ્કોહોલ અને ફેટી એસિડ. ઓકે, અહીંયા આપણે એનું ડિસ્કશન કરીએ કે એવા લિપિડ કે જેમાં આ બે ઘટકો હોય, આ બે આલ્કોહોલ અને ફેટી એસિડ, આ બે સિવાય બીજું કાંઈ ન, આ બે તો હોય જ પણ આ બે સિવાય બીજું કશું જ નથી, તો એવા લિપિડ એ સાદા લિપિડ તરીકે ઓળખાતા હોય છે. એના પણ પ્રકાર છે, કેવી રીતે આલ્કોહોલ અને કેવા ફેટી એસિડ જોડાય છે એના આધારે એના પ્રકારો આગળ પડે છે. તો એની અંદર આપણે જે લખીએ છીએ એ છે, એનો પહેલો પ્રકાર એ છે મીડ. યાદ રાખો, સાદા લિપિડનો જે પહેલો પ્રકાર છે એ છે મીડ. ક્યારે બને છે મીડ એ આપણે જોઈ લઈએ. તો મીડ ત્યારે બને છે કે જ્યારે મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ વત્તા એક ફેટી એસિડ શૃંખલા. યાદ રાખીએ, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે કે એવો આલ્કોહોલ કે જેમાં એક OH જૂથ હોય છે અને એક ફેટી એસિડની શૃંખલા. તો અહીંયા આપણે બતાવીએ કેવી રીતે હોય છે. તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એ ધારો કે એ છે XOH. આપણે અહીંયા બહુ નિર્દેશ કરતા નથી, પણ આપણે આ કોઈ પણ હોઈ શકે, કાર્બનિક રીતે અહીંયા કોઈ પણ હોઈ શકે, કોઈ પણ આલ્કોહોલ કે જેમાં એક OH જૂથ છે. તો આ બાજુ જે ફેટી એસિડ હોય છે કેવા હોય છે? તો અહીંયા આપણને ખ્યાલ છે કે ફેટી એસિડની રચનામાં એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવેલો હોય છે. તો આ કાર્બોક્સિલિક એસિડ જે સમૂહ છે એ આ છે, અને અહીંયા એ R જૂથ. આ R એટલે કોઈ પણ CH2 એની શૃંખલા. આપણે આગળ ચર્ચા કરી છે, અહીંયા CH2 ની લાંબી લાઈન હોઈ શકે, એટલે કે અહીંયા CH3 એટલે કે મિથેન હોઈ શકે, C2H5 એટલે કે ઇથેન હોઈ શકે, અથવા તો વધુ કાર્બન વાળા શૃંખલા હોઈ શકે. ટૂંકમાં R જે છે આ એ હાઇડ્રોકાર્બન શૃંખલા રજૂ કરે છે. તો અહીંયા તમે જુઓ છો કે આટલો ભાગ, આ જે ભાગ છે એ ભાગ એ કાર્બોક્સિલિક એસિડ કહેવાય છે. તો જ્યારે એક આલ્કોહોલ આ જે છે એની સાથે જ્યારે આ આખા, અહીંયા ફરી વખત આપણે ચર્ચા કરીએ, દાખલા તરીકે અહીં લખીએ, ધારો કે આટલો ભાગ જે છે એ કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ છે. આ જે શૃંખલા છે એ છે હાઇડ્રોકાર્બન શૃંખલા, અને આખે આખું જે બની જાય છે એ છે ફેટી એસિડ. આ રીતે છે. ધ્યાન દોરું ખાસ કે COOH આ જે ભાગ છે એ છે કાર્બોક્સિલિક એસિડ, R જે છે એ છે હાઇડ્રોકાર્બન શૃંખલા, અને બેનું જોડાણ છે એ છે ફેટી એસિડ.
હવે જ્યારે આ ઘટના બને છે ત્યારે શું થશે અહીંયા આપણે ધ્યાન આપીએ તો અહીંયા તમે જુઓ છો કે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ જે છે એનું OH જૂથ અને કાર્બોક્સિલિક એસિડ નું OH જૂથ બે બાજુમાં આવે છે તો આ જગ્યાએ નિર્જલીકરણ થશે આપણે આગળ ઉપર પણ વાત કરી બે શર્કરાઓ જોડાય ત્યાં પણ નિર્જલીકરણ થતું હોય છે અહીંયા પણ નિર્જલીકરણ છે પરિણામ એવું આવે છે કે જ્યારે આ બંને જોડાય છે ત્યારે અહીંયાથી H2O એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે નિર્જલીકરણ પરિણામ શું આવે છે એ સમજી લઈએ આપણે કે આ જે છે એમાં આ X એમ નામ લખીએ આપણે એની સાથે O બતાવીએ એટલે હવે અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો છે એટલે બંધ ખાલી છે O તો આ બાજુથી અહીંયા જે ભાગ છે અહીંયા આપણે બતાવીએ એ આમ છે આટલી વસ્તુઓ અહીંથી દૂર થઈ છે H દૂર થયો એટલે ઓક્સિજન ઉપર એક વેલેન્સી ખાલી પડે છે અહીંયાથી આખો OH નીકળી ગયો છે એટલે આ બાજુ કાર્બન ઉપર એક જગ્યા ખાલી પડે છે તો જે જગ્યા કાર્બન ઉપર ખાલી પડે છે એ સીધી ઓક્સિજન સાથે જોડાય છે કાર્બન એની સાથે અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન અને આ બાજુ આ R શૃંખલા અહીંયા જોડાયેલી છે બાકીનું બધું જેમ હતું એમ છે ફરી વખત સમજી લેજો આલ્કોહોલ ની અંદર OH જૂથ છે કાર્બોક્સિલિક એસિડ માં પણ OH જૂથ છે તો આ બંને OH જૂથ બાજુમાં આવે છે ત્યારે કોઈ પણ એક OH જૂથમાંથી માત્ર હાઇડ્રોજન નીકળે છે અને બાકીનું OH આખું નીકળી જાય પરિણામ એવું બને છે કે અહીંયાથી તમે આ રીતે પણ બતાવી શકો કે અહીંયાથી હાઇડ્રોજન નીકળે છે અને અહીંયાથી આખું OH નીકળે છે તો પણ સેમ વસ્તુ થશે ઓક્સિજન ઉપર એક જગ્યા ખાલી પડે છે અને આ બાજુ એ સીધું જોડાઈ જશે આ કાર્બન સાથે એટલે O અને C વચ્ચે બંધ બને છે આ O અને C વચ્ચે જે બંધ બને છે એ બંધ એને એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે ફરી વખત યાદ રાખીએ એસ્ટર બંધ આ રીતે રચાય છે એનો અર્થ એવો થાય કે લિપિડની રચના દરમિયાન આલ્કોહોલ અને ફેટી એસિડ વચ્ચે જે બંધ બને છે O અને C વચ્ચે એનું નામ છે એસ્ટર બંધ આની પહેલા આપણે જ્યારે ડાયસેકેરાઇડનું નિર્માણ અને પોલિસેકેરાઇડનું નિર્માણ ભણ્યા ત્યારે પણ નિર્જલીકરણ વડે થતો આવો બંધ ભણ્યા જેનું નામ હતું ગ્લાયકોસિડિક બંધ યાદ રાખજો કાર્બોદિત પદાર્થના અણુઓ એકબીજા સાથે જોડાય મોનોસેકેરાઇડ જ્યારે જોડાય બે OH સમૂહ દ્વારા ત્યારે પણ પાણીનો અણુ દૂર થાય છે નિર્જલીકરણ છે ત્યાં જે બંધ બને છે એ છે ગ્લાયકોસિડિક બંધ અહીંયા કોન્સેપ્ટ એ છે પાણીનો અણુ દૂર થાય છે નિર્જલીકરણ છે પણ લિપિડની રચનામાં જ્યારે હોય ત્યારે એને કહેવામાં આવે છે એસ્ટર બંધ એનો અર્થ એવો થાય કે અહીંયા આ જે ફેટી એસિડ છે એ આલ્કોહોલ સાથે એસ્ટરીકૃત થયેલો છે એસ્ટરીકૃત એટલે શું એસ્ટર બંધ બનેલો છે આવી રીતે જે લિપિડ રચાય છે આવા લિપિડ મીણ તરીકે ઓળખાતા હોય છે તો મીણ જેવા જે લિપિડ હોય છે એ એક આલ્કોહોલ કે જે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલની સાથે એક ફેટી એસિડ શૃંખલા વડે બનેલા હોય છે વનસ્પતિઓના જે પર્ણો હોય છે એની ઉપર જે મીણના આવરણો ઘણી વખત જોવા મળે છે ખાસ કરીને જલીય વનસ્પતિમાં એ આવરણો મુખ્યત્વે આવા મીણના બનેલા હોય છે બીજો પ્રકાર આપણે જે જોવાનો છે ખાસ યાદ રાખીએ અત્યારે આપણે સાદા લિપિડનો બીજો પ્રકાર ભણીએ છીએ પહેલો પ્રકાર છે મીણ બીજો પ્રકાર છે ટ્રાઇગ્લિસરાઇડ ખાસ અગત્યની વાત અહીંયા સમજવાની છે કે ટ્રાઇગ્લિસરાઇડ જે હોય છે કેવી રીતે બનેલો છે તો ટ્રાઇગ્લિસરાઇડ ની અંદર આવેલો હોય છે એક અણુ ગ્લિસરોલ આપણે આગળ પણ ભણ્યા કે ગ્લિસરોલ એ પોતે એક ટ્રાઇહાઇડ્રોક્સી આલ્કોહોલ છે કે એની અંદર આ એવો છે કે જેમાં 3 OH સમૂહ આવેલા છે 3 OH સમૂહ ધરાવતો ટ્રાઇહાઇડ્રોક્સી આલ્કોહોલ છે એટલે કે એક અણુ ગ્લિસરોલ વત્તા 3 ફેટી એસિડ શૃંખલાઓ આવી રીતે બને છે ટ્રાઇગ્લિસરાઇડ અહીંયા આપણે એની રચના ખાસ સમજવાની છે કેવી રીતે બને છે પણ ટ્રાઇગ્લિસરાઇડ માટે ખાસ યાદ રાખીએ આપણે એક અણુ ગ્લિસરોલનો છે અને એની અંદર
ત્રણ અણુઓ ફેટી એસિડના જોવા મળશે. તો કેવી રીતે બને એ આપણે પહેલા સમજીએ. તો અહીંયા બતાવે આપણે ગ્લિસરોલ એ આ રીતે છે C C અને C. અહીંયા છે H2 આ પણ છે H2 અને આ છે H અને ત્રણેય કાર્બન ઉપર એક એક OH શૃંખલા આ રીતે આવેલી છે. સમજો આ અણુ આપણે દોર્યો છે ગ્લિસરોલ ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન જેને આપણે નામ આપીશું. તો અહીંયા આ બતાવે છે એક અણુ ગ્લિસરોલ. હવે આપણે દોરવાની છે ત્રણ ફેટી એસિડની શૃંખલા. તો અહીંયા આપણે ખ્યાલ છે ફેટી એસિડ કેવી રીતે બને છે? એક કાર્બોક્સિલિક એસિડ અને એક હાઇડ્રોકાર્બનની શૃંખલા. તો એ અહીંયા આપણે બતાવીએ આ C ડબલ બોન્ડ O અને એની સાથે OH આ છે કાર્બોક્સિલિક એસિડ અને એની સાથે આપણે બતાવીએ R1. એટલે આ એક ફેટી એસિડની શૃંખલા આપણે બતાવીએ. આવી જ બીજી શૃંખલા એ આ છે C ડબલ બોન્ડ O અને એની સાથે OH અને અહીંયા છે R2. સેમ વસ્તુ C ડબલ બોન્ડ O અહીંયા છે OH અને અહીંયા છે R3. તો આવી રીતે આ એક શૃંખલા, બીજી શૃંખલા અને આ ત્રીજી શૃંખલા. યાદ રાખજો ફરી વખત કે આ આખો અણુ સળંગ છે. આખો એક જો અહીંયા બંધ બતાવેલા છે. વ્યવસ્થિત જગ્યા મળે એટલા માટે અમે બંધની લંબાઈ વધારે રાખી છે કે જેથી કરીને આપણે સ્ટ્રક્ચર આખું લખી શકીએ. આ આખો અણુ એક ગ્લિસરોલ છે અને અહીંયા આ 1 2 અને 3 શૃંખલાઓ છે. હવે જેમ અહીંયા તમે જુઓ છો OH બાજુમાં આવે છે, સેમ વસ્તુ અહીંયા થશે કે 3 OH સમૂહોની બાજુમાં 3 શૃંખલાના OH એ આ રીતે નજીક આવે છે. પરિણામ એવું આવે છે કે અહીંયા આ એક આ રીતે 2 અને આ રીતે આ 3. તો આ ત્રણે ત્રણ જગ્યાએથી એક એક અણુ પાણીનું મુક્ત થાય છે. પરિણામ એવું આવે છે કે અહીંયા 3 અણુઓ H2O મુક્ત થાય છે. 3 અણુ. પરિણામ એવું આવે છે કે આ ઓક્સિજન હવે આ કાર્બન સાથે, આ ઓક્સિજન આ કાર્બન સાથે અને આ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાઈ જાય છે. આ ત્રણે ત્રણ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાઈ જશે કારણ કે હાઇડ્રોજનના નીકળી જવાથી ત્યાં ઓક્સિજન ઉપર વેલેન્સી ખાલી પડે છે. આ બાજુ આખો OH જૂથ નીકળી જવાથી કાર્બન ઉપર ખાલી જગ્યા પડે છે. પરિણામ એવું આવે છે કે અહીંયા જે પદાર્થનું નિર્માણ થાય છે એ છે આ કાર્બન, એની સાથે આ બીજો કાર્બન, આ છે આ ત્રીજો કાર્બન, અહીંયા છે H2, અહીંયા છે H, અહીંયા H2. પરંતુ હવે આટલું જે છે અહીંયાથી OH નીકળી જવાને કારણે અહીંયા લખીએ આપણે કે આ ત્રણે ત્રણ સાથે એક એક ઓક્સિજન, આ ઓક્સિજન અને આ ઓક્સિજન. જે હતું એ તો છે જ, ઓક્સિજન છે, હાઇડ્રોજન નીકળી ગયો છે પણ એની સાથે જોડાઈ જાય છે આ કાર્બન. પરિણામ એવું આવે છે કે અહીંયા આની સાથે જોડાય છે આ કાર્બન, એની સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન અને અહીંયા છે R1. એ જ રીતે અહીંયા કાર્બન, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા છે R2 અને સેમ વસ્તુ અહીંયા કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન અને એની સાથે છે R3. તો આ આખો જે અણુ બને છે, આ અણુ એ બની જાય છે ટ્રાઇગ્લિસરાઇડ. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ કે આ જે ટ્રાઇગ્લિસરાઇડ છે એને જો અહીંયાથી તોડવામાં આવે, આ બે કાર્બન તોડી નાખવામાં આવે તો ઉપરનો જે ટુકડો છે એ બને છે મોનોગ્લિસરાઇડ. આ ટુકડો બને છે મોનોગ્લિસરાઇડ અને આ ટુકડો કે જેમાં હજુ બે વધે છે ડાયગ્લિસરાઇડ. અને જો અહીંયાથી ફરી પાછું તોડી નાખવામાં આવે તો એ ત્રણે ત્રણ છૂટા પડી જાય છે મોનોગ્લિસરાઇડ. એટલે કે એક મોનોગ્લિસરાઇડ, આ બીજો મોનોગ્લિસરાઇડ અને આ ત્રીજો મોનોગ્લિસરાઇડ બની ગયું છે ટ્રાઇગ્લિસરાઇડ. તો આવી રીતે અહીંયા આ આખો જે અણુ રચાય છે એ છે ટ્રાઇગ્લિસરાઇડ. ટ્રાઇગ્લિસરાઇડ આ રીતે બને છે. હવે આપણે વાત કરીએ એના પ્રકારો. યાદ રાખો, જો આપણે ટ્રાઇગ્લિસરાઇડમાં છીએ
ટ્રાઇગ્લિસરાઇડ. તો એની અંદર આપણે વાત કરીએ ટ્રાઇગ્લિસરાઇડના જે પ્રકારો છે એમાં B1 આપણે વાત કરીએ છીએ B1 સ્મોલ b1. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ ટ્રાઇગ્લિસરાઇડની જ વાત ચાલુ છે હજુ આપણે. તો આવા જે છે એની અંદર પહેલો પ્રકાર છે એ છે ચરબી. પહેલો પ્રકાર એનો આપણને જે જોવા મળે છે એ ચરબી છે. કોને કહેશું આપણે ચરબી? તો યાદ રાખો કે ચરબી એ ત્યારે બને છે કે જ્યારે એ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. ઘન સ્વરૂપમાં જોવા મળે છે કારણ કે એનું જે ગલન બિંદુ હોય છે એ ઊંચું હોય છે. એટલે કે ગલન બિંદુ ઊંચું છે એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી એને વધારે તાપમાન નહીં આપવામાં આવે ત્યાં સુધી એ ઓગળતા નથી. ગલન બિંદુ એટલે કે જે તાપમાને પદાર્થ ઓગળે છે. આમનું ગલન બિંદુ ઊંચું છે એટલે વધુ તાપમાન આપો તો જ એ ઓગળે છે. એટલે કે સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે. હવે આ જે ચરબી હોય છે એ ત્યારે બને છે કે જ્યારે મોટા ભાગે એ સંતૃપ્ત ફેટી એસિડ ધરાવે છે. મોટા ભાગે સંતૃપ્ત ફેટી એસિડ જ્યારે હોય ત્યારે એ આવા સ્વરૂપે જોવા મળે છે. મોટા ભાગની જે વનસ્પતિ અને પ્રાણી ઘી જે જોવા મળતા હોય છે, જે શુદ્ધ ઘી હોય છે, એ બધા એ આ રીતના હોય છે. વનસ્પતિ જન્ય ઘી અને પ્રાણી ચરબી એ એના એક્ઝામ્પલ, ચરબીના એક્ઝામ્પલ છે. એની અંદર જે આપણે બીજો પ્રકાર સમજીએ છીએ B2 એ છે તેલ. તો મોટાભાગના જે લક્ષણો છે એના કરતા વિરોધાભાસી છે. એટલે કે એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પ્રવાહી સ્વરૂપ છે કારણ કે એમનું ગલન બિંદુ એ નીચું હોય છે. ગલન બિંદુ નીચું છે એટલે કે થોડું ઓછું તાપમાન હશે તો પણ એ ઓગળી જશે. શિયાળામાં પણ તેલ સ્વરૂપે જોવા મળે છે આપણને. હવે આ જે તેલ હોય છે એ મોટા ભાગે એ અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા હોય છે. દાખલા તરીકે તલનું તેલ. તો તલનું તેલ છે કે બીજા શેંગ તેલ છે, એ બધા પ્રકારના જે તેલ હોય છે એ આ પ્રકારના હોય છે. તો આવા જે પ્રકારો છે એ આપણને જોવા મળે છે ટ્રાઇગ્લિસરાઇડ. આ બંને ટ્રાઇગ્લિસરાઇડ અને મીન આ બંને સાદા લિક્વિડ છે કારણ કે એની અંદર તમે જોવો છો બંને જગ્યાએ આલ્કોહોલ છે અને ફેટી એસિડ છે. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આની સામે એની સામે કેપિટલ B પ્રકાર એ છે જટિલ લિપિડ. આપણે વાત કરી રહ્યા છીએ જટિલ લિપિડ ક્યારે બને છે? તો જટિલ લિપિડ ત્યારે બને છે કે જ્યારે, ખાસ યાદ રાખો, એનું બંધારણ આ રીતે છે. એ છે આલ્કોહોલ વત્તા ફેટી એસિડ વત્તા બિન લિપિડ ઘટક. બિન લિપિડ ઘટક એનો અર્થ એવો થાય કે સાદા લિપિડની અંદર આ બે તો છે જ, આલ્કોહોલ અને ફેટી એસિડ. પણ જ્યારે, યાદ રાખો, પણ જ્યારે એની સાથે એવો ઘટક જોડાય કે જે સામાન્ય રીતે લિપિડમાં ન હોવો જોઈએ. લિપિડની અંદર હોવા જોઈએ મેઇન બે ઘટકો આલ્કોહોલ અને ફેટી એસિડ. પણ જ્યારે એની અંદર એવો પદાર્થ જોડાય કે જે લિપિડ નથી ત્યારે એ બની જાય છે જટિલ લિપિડ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લઈએ. ખાસ યાદ રાખો કે આ બંને છે લિપિડ તો બની જાય છે. એટલે એના એક્ઝામ્પલ આપણે આ રીતે લખીએ છીએ કે લિપિડ
વત્તા કાર્બોદિત બરાબર. લિપિડ તો છે જ, આલ્કોહોલ અને ફેટી એસિડ એનું લિપિડ, અને વત્તા જ્યારે કાર્બોદિત કે જે સામાન્ય રીતે લિપિડમાં ન હોવો જોઈએ ત્યારે એ બની જાય છે ગ્લાયકોલિપિડ બની જાય છે. બીજું એક્ઝામ્પલ આપણે એની અંદર લખી શકીએ. દાખલા તરીકે લિપિડ વત્તા ફોસ્ફરસ બરાબર ફોસ્ફોલિપિડ. તો સામાન્ય રીતે લિપિડમાં ફોસ્ફરસ નથી હોતો, પણ જો હોય તો એ બની જાય છે ફોસ્ફોલિપિડ. એનું ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ એ આપણી પાસે છે લેસિથિન. લેસિથિન કે જે ઘણા બધા કોષ રસ પટલમાં હાજર. તો લેસિથિન એ એક પ્રકારનો ફોસ્ફોલિપિડ છે. બીજું એક એક્ઝામ્પલ એ છે સ્ફિંગોમાયલિન કે જે આપણી ચેતાપેશીનું મજ્જાપડ બના છે. આપણે જોશું કે આપણા ચેતાકોષ હોય છે એની ફરતે આવરણ આવેલું છે, મજ્જાપડ આવેલું છે, તો એની રચનામાં સ્ફિંગોમાયલિન જોવા મળે છે. એ ઉપરાંત આપણે અહીંયા લખી શકીએ હજુ એક એક્ઝામ્પલ લિપિડ વત્તા પ્રોટીન બરાબર એ બને છે લિપોપ્રોટીન. લિપોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન બંને શબ્દો વાપરી શકાય. તો આવા જે પદાર્થો છે કે જેમાં લિપિડ ઉપરાંત બિન લિપિડ ઘટકો આવેલા હોય ત્યારે એને જટિલ લિપિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પણ એની બીજી કેટલીક બાબતોની ચર્ચા છે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. બોર્ડ ઉપર જે કંઈ વર્ક આપણે કર્યું છે એની એક પીડીએફ કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.